નમસ્કાર ગુજરાતવાસીઓ મિત્રો, આખરે આજથી ગુજરાતમાં તાંડવ શરૂ થઈ ગયું છે અને આપણે જે દિવસની રાહ જોતા હતા તે દિવસ હવે દર્શક મિત્રો આવી ગયો છે. એટલે કે આજે 30 જૂન 2026 અને મંગળવારનો દિવસ છે અને આજે 75% ગુજરાતમાં વરસાદ જે છે એ તબાહી મચાવવાનો છે અને આજથી વરસાદ જે શરૂ થવાનો છે તે 10 તારીખ સુધી કન્ટિન્યુ શરૂ થવાનો છે. એટલા માટે મિત્રો મોબાઈલ ચાર્જમાં રાખજો અને વીજળીના કનેક્શન જે છે એ બંધ થવાના આરે આવે એવો વરસાદ પડવાનો છે. હવે મિત્રો એ વાત કરી લઈએ કે ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓમાં આપવામાં આવેલું છે. તો મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ અને બોટાદ, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, તાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર અને પંચમહાલ. ત્યારબાદ હવે વાત કરીએ યલો એલર્ટ વાળા વિસ્તારોની. તો યલો એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવેલું છે એ છે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગોધરા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ અને સુરત. ત્યારબાદ મિત્રો જે 3 સિસ્ટમો એક્ટિવેટ થઈ છે એમાં હાલ નહીં અત્યારે આજની જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને જે સિસ્ટમ કઈ રીતે ક્યાંથી અંદર આવે છે એની વાત કરી લઈએ. તો મિત્રો જે સિસ્ટમ તમને અત્યારે ફોટામાં બતાવી રહી છે કે બંગાળની ખાડી જે છે ત્યાંથી સિસ્ટમ સીધી જ મહારાષ્ટ્રથી સિસ્ટમની એન્ટ્રી ગુજરાતની અંદર થવાની છે અને આ સિસ્ટમ જેવી મહારાષ્ટ્રથી સીધી એન્ટ્રી લેશે એટલે વરસાદ જે છે એ ધબડાટી બોલાવવાનો છે. ત્યારબાદ મિત્રો બીજી તારીખની વાત કરી લઈએ. તો મિત્રો બીજી તારીખે જે બીજી સિસ્ટમ આવવાની છે એની વાત કરી લઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ એટલે કે LPS જે છે એ બીજી તારીખે એક સક્રિય થવાનું છે જે તમને અત્યારે ફોટામાં બતાવી રહી છું. ત્યારબાદ મિત્રો વાત કરીએ 3 થી 7 તારીખની. તો મિત્રો 3 થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં તોફાન સાથે ભારે વરસાદ તબાહી મચાવવાનો છે. ત્યારબાદ મિત્રો જિલ્લા મુજબ વરસાદની જે આગાહી છે આજે 30 જૂનના રોજ તેની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવથરાદ, કચ્છ આ વિસ્તારો જે છે તેમાં ઓછો વરસાદ અથવા ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાનો છે. ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી લઈએ